તો હળવદ નગરપાલિકા દ્વારા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતું હોવાના પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। જી હા, આ ગંભીર મુદ્દાને પ્રદેશ 24 ગુજરાતી વાચા આપતા તેના પ્રભાવશાળી પડઘા પડ્યા। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી અને સ્થિતિની ઝીણવટભરી તપાસ કરી। અને આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને નગરપાલિકાના ઉપપ્રમુખ પણ હાજર રહ્યા। કલેક્ટરે ગંદકીની સમસ્યાને લઈને કડક વલણ અપનાવતા તંત્રને આદેશ આપ્યો હતો કે વહેલી તકે કેનાલની સફાઈ કરવામાં આવે અને કામગીરી પૂર્ણ થયાના ફોટા પણ મોકલવા। અને અહેવાલના કારણે તંત્રએ આખી ઘટનાને ગંભીરતાથી લઈ અને સફાઈની કવાયત શરૂ કરી છે।